નામ અર્જુન રાજ્યગુરુ, વિશ્વ હિન્દુ પરિષદ ગરડા પ્રખંડ અધ્યક્ષ। આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ ભવ્ય પ્રથમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ગરડા શહેરની અંદર આ ઘણા સમયથી છેલ્લા નવરાત્રીનું આયોજન કરવામાં આવતું નહોતું, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ પવિત્ર નવરાત્રીનો તહેવાર છે એ બહેનો સારી રીતે ગરબે ઘૂમી શકે તે માટે થઈ અને પ્રથમ વખત ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે બહેનો એ ગરડા શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ સારી રીતે ગરબાનો લાભ લઈ શકે તે માટે આ નવા બસ સ્ટેન્ડની સામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ આયોજનની અંદર સમગ્ર ગ્રાઉન્ડ છે સીસીટીવી કેમેરાથી સજ્જ રહેશે, તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે। બહેનો છે એ અહીંયા નિર્ભયતાથી ખૂબ સારી રીતે રાસ રમી શકે અને ફક્ત બહેનો માટે આ આયોજન કરવામાં આવ્યું છે। તેમજ અલગ ઓર્કેસ્ટ્રા દ્વારા અને અલગ અલગ કલાકારો દ્વારા આ બહેનોને ગરબા છે એ ગાય અને પ્રોત્સાહન પૂરું પાડશે। તેમજ દરરોજ જે ખેલૈયા બહેનો છે એમને 1 થી 6 નંબર આપી અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે અને ખૂબ સરસ આ ગરડા શહેરની મધ્યમાં આ આયોજન કરવામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવ્યું છે। ત્યારે સમગ્ર બહેનોને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હું આહ્વાન કરું છું કે નિર્ભય રીતે આ પધારો અને આ માતાજીની આરાધના અને ગરબા ખેલો। કોઈ ચાર્જ લેવામાં આવશે કે કેમ? આ સમગ્ર કાર્યક્રમ છે એ નિઃશુલ્ક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને બહેનો છે એ ખાસ કરી અને નિર્ભય રીતે આ કાર્યક્રમમાં રમી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ સરસ રીતે અહીંયા ગ્રાઉન્ડની અંદર સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે। ફરતું પાર્ટેશન મારી અને કોઈ અનિશ્ચય બનાવ ન બને તે માટે ખૂબ જ સુરક્ષાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને અહીંયા અત્યારે મંડપનું અને સમગ્ર સ્ટેજનું કામકાજ ચાલી રહ્યું છે।